પૂછવા ગયા. ભગવાન વિષ્ણુએ કીધું એને કે નારદજી આમને તું કહી દે એમને કે આ જન્મ નહીં પણ 7 જન્મમાં તમને પુત્રનું સુખ નથી. બસ આનંદથી તમારું જીવન પરિપૂર્ણ કરો એમ કીધું નારદજી. અહીંયા આવી કરી બેનને વાત કરી, રાણીને વાત કરી. બેનને કીધું કે બેન તમારા ઘરે પુત્ર સુખ નથી નથી ને નથી. બસ જેટલો ઉંમર છે, આયુષ્ય છે, ધન છે, પૈસો છે, સંપત્તિ છે, સંપત્તિ તમે વાપરી દાન કરો, પુણ્ય કરો અને સુખી થઈ જાઓ. બસ એમ કરતા કરતા મનને આનંદમાં લાવવા માટે એમને જે કોઈ માંગવા આવે એની પાસેથી એને જે કોઈ માંગવા આવે એને ઉદાર હાથે ફાળો આપે. જે કોઈ માંગવા આવે એને ઉદાર હાથે ફાળો આપે. જે કોઈ આવે એને ખાનારને ખાવાનું આપે, પીનારને પીવાનું આપે. જે કઈ મળે એ સંપત્તિ હતી એ ધીમે ધીમે વાપરે, આનંદ કરે, સુખ મંગલ કરે. કરવાનું એવું છે. એક વખત એવું બન્યું, શ્રાવણ મહિનો હતો અને શ્રાવણ મહિનામાં ખૂબ વરસાદ પડતો હતો. જે રાજાનો જે મહેલ હતો એ શેઠનો મહેલ, એ ભાઈનો જે મહેલ હતો, મહેલની સામે ધર્મશાળા હતી. એ ધર્મશાળામાં એક સાધુ બેઠો હતો. ભિક્ષા માગી શક્યો નહીં. શું કામ? 7 દિવસ ત્યાં વરસાદ છે, બંધ ન થાય. એટલી વરસાદ વરસે કે બંધ ન થાય. 7 દિવસ સુધી વરસાદ છે એ બંધ ન થાય. વરસાદ છે એ બંધ ન થાય. ભૂખ છે, ભૂખ, તરસ, પ્યાસ આ બંધ ન થાય. એ પણ છે વરસાદ બંધ ન થાય તેમ અંદર જે ચામડાની જે શરીર છે, ચામડાનું એની અંદર પેટની અંદર ભૂખ છે એ સમાય નહીં. એટલી બધી ભૂખ લાગે, કેટલી ખૂબ ભૂખ લાગી એને. કુદરતનું કરવું છે કે બેન છે પોતાની ચાલીમાં ઉભા હતા. શેઠાણી રાણી એ ઉભા હતા પોતાના ઝરૂખામાં. નજર से नजर मिली और आनंद भयो. ખાલી નજરથી નજર મળી. આ બાજુ સાધુની નજર આ બેનની સાથે મળી ગઈ અને સાધુએ પોતાનો હાથ ઊંચો કરી અને પેટ ઉપર 3 વખત લગાવ્યું કે બેન ચમડી की जूती में भूख लगी है. આ પેટમાં ભૂખ લાગી છે. આમ કર્યું, અવાજ તો પહોંચે નહીં. આજે 7 દિવસ થયા. અન્નનો દાણો આ હોજરીમાં આ પેટમાં નથી ગયો. એક દાણો નથી ગયો. બેને વિચાર કર્યો, આ રૂખડ્યો સાધુ આ ભૂખ્યો છે અને સાધુ છે. 7 દિવસ સુધી ક્યાંય નથી જઈ શકે. એને ખાવાનું આપવું જ જોઈએ. મારી દાન તો કરું છું પણ આજે એમ નહીં. આજે 36 શાક ને 32 ભોજન બનાવી એને ખવડાવું ને તો 7 દિવસથી એને જે ખાધું નથી ને એને આનંદ આવે. 36 શાક ને 32 ભોજનની થાળી બનાવી કરી અને પછી છીકામાં રાખી કરી અને ઉપરથી થાળી મોકલાવી. આમ જેમ બિલાડી હોય ઉંદરને જુએ, કોઈ પ્રાણી હોય એમ જુએ અને કેમ ઉતાવળો થાય. નીચે આવતો હતો છીકું, એ ઉતાવળથી એ દોડવા માટે એટલો બધો ગયો, દોડીને લઈ આવ્યો. એને જોઈ જોતો ખરો, મનને વિચાર કર્યો. રાણીએ આ શેઠાણીએ વિચાર કર્યો, જોતો ખરા ભૂખ શું કરે છે. પછી આ રાણી શેઠાણીએ ઉપરથી પાણીની ઘડો હોય ને, ઘડો એ પણ રાંટવાથી મોકલ્યો. એને કીધું નહીં, વરસાદ તો પડતો હતો, પાણી ઘણું હતું પણ નહીં જમાડું ને એને મારા ઘરનું પાણી આપો. પાણી આપ્યા પછી
ખાઈ કરી અને ઓટકાર લીધો, એવો ઓટકાર લીધો कि जा मैया तुझको 7 बच्चे हो जाए, तारा घरे 7 बाळको ना जन्म थाय। त्यारे बेन हसी पड़ी, बेन हसवा लागी। जो तो खरा बधा खावाना बधा स्वार्थीओ छे। भगवान विष्णु जो कही दे कि हे बेन तने 7 जन्म में संतान सुख नहीं अने आ एम के कि जा तेरे को 7 लड़के होंगे। वाह, खावा माटे બધું કેટલું કરે। વાહ, પણ કુદરતનું કરવું છે, અન્નનું દાન છે, સમયનો સમય છે, ટાઈમ છે। અન્નદાન અને સમય જ્યારે ભેગા થયા એનું ફળ મળ્યું। બેનના ઘરે 7 બાળકો જન્મ્યા અને 7 બાળકો છે ને એ 7 બાળકો આંગણામાં રમવા લાગ્યા। વાહ પ્રભુ વાહ, અન્નનું દાન 7 બાળકો રમવા લાગ્યા। પછી તો થયું આડું। નારદજી આવ્યા આંગણામાં, આવી કરી બેનની સામે હાથ જોડીને કીધું, બેન વાહ, સારી વાત છે। બીજાના બાળકો સમજી તમે તમારું જીવન પરિપૂર્ણ કરો છો ને, ધન્ય છે, ધન્ય છે બેન, તમારો પ્રેમ ધન્ય છે। પાડોશી ઉપર આટલો બધો તમે પ્રેમ રાખો છો ને એ ધન્ય છે બેન, ધન્ય છે। ત્યારે નારદજીની સામે આંખ કાઢીને કીધું, હે નારદ, હે નારદ, જીભ સંભાળીને બોલ। આ બીજાના નથી, આ મારા પોતાના પુત્રો છે, મારા ઉદરે જન્મ ધારણ કરીને છે। હે શું હટ કરો છો? કે હા નારદ, મારા પેટે ઉદરે જન્મ ધારણ કર્યા છે। આ મારા 7 બાળકો મારા પોતાના છે। અને નારદજીની ચોટલી ખીચો થઈ ગઈ, સીધી થઈ ગયા, ક્રોધમાં ને ક્રોધમાં સીધી થઈ ગઈ। આ શું કરે છે વિષ્ણુ ભગવાન? મને જ્યાં ત્યાં વગોવે છે, જ્યાં ત્યાં વગોવે છે। એમ કરી અને નારદજી દોડતા દોડતા, એમ કરીને નારદજી દોડતા દોડતા વિષ્ણુ ભગવાનની પાસે આવી કરી અને ઝઘડવા લાગ્યા। સમજો શું છે તમારા મનમાં? મારી બધા આબરૂ ખરાબ કરો છો, મારું આમ કરો છો, મારું માન મળે એ મને માન આપવા મેળવા દેતા નથી। એમ કીધું, મને દેતા નથી, માન દેતા નથી। ભગવાન કૃષ્ણે કીધું, વિષ્ણુ ભગવાન કીધું, બેસ નારદ, 2 મિનિટ શાંતિથી બેસ, મને પેટમાં પીડા ઉપડી પડી છે, હમણાં મને પેટમાં પીડા છે, હમણાં શાંતિથી બેસ। તો કે મહારાજ તમને પીડા ઉપડી હું શાંતિથી કેમ બેસો? તો એક કામ કરીશ? તો કે હા, તો મને દવાની જરૂર છે, એ દવા લઈ આવો। તો કઈ દવા લઈ આવો? કોઈ પોતાનું કાળજું કાઢી આપે ને, કાળજું। તો એ જો મારી પાસે કાળજું આવે ને તો મને એ કાળજું જોઈ શકતો હતો કે એ કાળજું મારા હાથમાં આવશે ને તો મારું પેટ છે મટી જશે, મટી જશે, પેટ છે મટી જશે, પેટ મટી જશે। એને કીધું ભલે। નારદજી ફરતા ફરતા અહીં આવ્યા, ત્યાં આવ્યા, ઉहाँ દોડ્યા, આગળ પાછળ, આડું અવળું ઘણું દોડ્યા, પણ ક્યાંથી કાળજું કોણ આપે? કોઈને પૂછે કે ભાઈ ભગવાન કૃષ્ણનું વિષ્ણુનું પેટ દુખે છે, એના માટે તમે કાળજું આપશો? હાલતો હાલતો હજી અમને ભગવાને 80 વર્ષ લખ્યા છે, આયુષ્ય છે અમારે, કાળજું ના આપીએ। ફરતા 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 કાળજું ક્યાંય ન મળ્યું। છેવટે જુનાગઢની તળેટીમાં આવ્યા। જુનાગઢની તળેટીમાં આવી કરી અને એક ગુફા હતી ને, એ ગુફામાં એક રૂખડીયો બાવો બેઠો હતો। રૂખડીયો બાવો ત્યાં બેઠો હતો। રૂખડિયા બાવાને કીધું, એ બાવાજી તમારું કાળજું આપો ને, ભગવાન કૃષ્ણનું પેટ દુખે છે। બાવાજીએ કીધું, એક કામ કરો નારદજી, સામે જે છરી પડી છે ને શાક સમારવાની, એ છરી અને બીજો બાજુમાં દાબડી પડી છે, દાબડી આપો। તો એનામાંથી હું મારું કાળજું છે ને એ કાળજું કાઢી આપું અને તમે કૃષ્ણ ભગવાનની પાસે લઈ જાઓ। રૂખડિયા બાવાએ છરી લઈ કરી ને પોતાના હૃદયમાં ભરાવી અને એનામાંથી 2 લોહીના બુંદ કાઢ્યા અને બુંદ કાઢી કરી ડાબલી છે બંધ કરી આપી અને રૂખડિયો બાવો ત્યાં ને ત્યાં મરી ગયો। શું કામ? છરી છે હૃદયમાં લાગી હતી, હૃદયમાં। એ તો બાવો મરી ગયો।
ત્યાં સુધી નારદજી વિષ્ણુ ભગવાનની પાસે આવ્યા કે નારદને પૂછ્યું, લઈ આવ્યું તું કાઢજો? તો કે હા મહારાજ, આ ડાબીમાં છે. કોને આપ્યું? તો કે રૂખડીયો બાવો છે એને આપ્યું. તો કે જે રૂખડીયો બાવો છે ને, જે હૃદય કાઢી આપે, જે પ્રેમથી આપે, હૃદય કાઢી કરીને આપ્યું ને, પોતાનું બલિદાન આપી દે, એ 7 છોકરા આપે. નહીં તો નારદ તારું કાઢજો ક્યાં દૂર હતું? નારદ તારું કાઢજો ક્યાં દૂર હતું? કાઢી દે ને. જે હૃદય કાઢી આપે ને, એ 7 છોકરા આપે. તારું કાઢજો ક્યાં હતું? એ બાવો તો કે મરી ગયો ને, કે કાઢજો કાઢી આપે. એના ઘરે 7 સંતાનો થાય. અન્નદાન છે ને એનું અધિક મહત્વ છે. અને એના ઘરે પારણામાં લાલ ઝૂલે. કેવા લાલ? કે રાજા રામચંદ્રના જેવા બાળકો, સંસ્કારી. 4 ભાઈ સાથે રમે. એક ભાઈ કોઈકના ઘરે ગયા મળવા માટે, પોતાના મિત્રના ઘરે. મિત્રના ઘરે મળવા ગયા તો મિત્રએ કીધું, આજની રાત રોકાઈ જાઓ ને. કે આજની રાત કેમ રોકાવું? કે તમારા તો 7 છોકરા છે, 7. આજ રોકાઈ જાઓ, આજ તમે રોકાઈ જાઓ. તો કે 7 છોકરા છે, એ 7 જો તને જોતા હોય ને તો હું તને આપી દઉં, પણ હું તો આજે ઘરે જઈશ. શું કામ? હિકડી સી મૈયણ ભલી ને હેકડો ભલો સપૂત. કાઉ ચાચા કાબુલિયા, કાઉ ચાચા કપૂત, હિકડી સી મૈયણ ભલી અને હેકડો સો ભલો સપૂત. એના સપૂત અંજા આંગણે મેં તમે કેરા? રામ જેડા, લક્ષ્મણ જેડા, શત્રુઘ્ન જેડા, ભરત જેડા એના તમે. પણ થોડીક ઉંમર મોટી થાય, રાક્ષસોનો ત્રાસ વધે અને વિશ્વામિત્રજી આવે. દશરથ રાજાને કહે, પ્રભુ હવે તો ઉછેરવાની, મોટા કરવાની, ભણાવવાની જવાબદારી અમારી જવાબદારી છે. હવે અમે એને મોટા કરશું. હવે એમ કીધું, અમે એને મોટા કરશું, ભણાવશું, ગણાવશું. રાક્ષસો છે એમને કષ્ટ આપે છે અને રક્ષા બી કરશે, કારણ ક્ષત્રિય છે. વિદ્યા અભ્યાસ માટે, જ્ઞાન માટે વિશ્વામિત્ર લઈ ગયા. પછી ખૂબ જ જ્ઞાન મેળવે છે, ખૂબ જ્ઞાન મેળવે છે. જ્ઞાન મેળવ્યા પછી સ્વયંવરના સમાચાર મળે છે. મોટા થયા, ઉંમર લાયક થયા. સ્વયંવર ના સમાચાર. કોનો સ્વયંવર? સ્વયં માતાજી સીતાજીનો. આ સીતાજી જનક વિજય, જનકની પુત્રી હળ ખેડતા જે મળી. ઋષિઓ અને બ્રાહ્મણોએ જયારે ત્રાસ વધ્યો આની ઉપર, આ ધરા ઉપર, આ ભૂમિ ઉપર જયારે કષ્ટ વધ્યો, ભાર વધ્યો, ત્યારે બધાએ સંકલ્પ કર્યો કે આપણે કષ્ટ છે પોતાની તતલી આંગળીમાંથી જે લોહી છે એમાં રાખ્યું, અને એ જે ઘડો છે જમીનમાં રાખ્યો, અને જમીનમાંથી સ્વયં સીતાજી પ્રગટ્યા, મોટા થયા. અને એમને વિશ્વામિત્ર આદિને સમાચાર મળ્યા. સ્વયંવરમાં સ્વયં જાય છે. બધું જ્ઞાન આપ્યા પછી, રાક્ષસો વગેરેને માર્યા પછી સ્વયં ત્યાં જાય છે. બધાને આમંત્રણ હતું, રાજા મહારાજાઓને પણ આમંત્રણ હતું. અને એની અંદર દૂર દૂર દેશથી બધા જ રાજા અને મહારાજાઓ પધાર્યા હતા. સ્વયં રાવણ પણ લંકેશ્વર એ પણ ત્યાં પધાર્યો હતો. દશરથ રાજાએ એમની પાસે શિવ ધનુષ્ય હતું
એમણે નક્કી કર્યું કે આ જે શિવ ધનુષ્ય છે એ જે તોડે એને સીતાજી વરે, એને સીતાજી વરે. આવું એક પ્રસ્તાવના હતી, આવી એક વાત હતી, રાખી હતી. બધા રાજા મહારાજાઓનું સ્વાગત કરી બધા આશ્રમે બેઠા. એવા સમયે એક પછી એક રાજા મહારાજાઓ ધનુષ્યને જોઈ કરી અને દૂર ચાલ્યા જાય. રાવણે પણ ઘણો બધો પ્રયત્ન કર્યો, ખૂબ પ્રયત્ન કર્યો. જેવો ધનુષ્ય ઉઠાવવા જાય છે અને ઉઠાવતાની સાથે એની પડછ લાગી અને પડી જાય છે. એ પડવાથી ઘણા બધા રાજા મહારાજાઓ હસ્યા. સ્વયં લક્ષ્મણજીને પણ હાસ્ય આવ્યું. એ ધનુષ્ય સ્વયં ભગવાન રામચંદ્રજી મહારાજ બધાએ આદેશ કર્યો. વિશ્વામિત્રે વગેરે કીધું કે હવે તમે આ ધનુષ્ય છે એ ધનુષ્ય ને ઉઠાવો અને તમે આગળ આવો. ભગવાન રામચંદ્રજી મહારાજ ધીમે ધીમે ડગલે જાય છે. બધાને વિચાર થાય છે કે આ પતલું શરીર, ઝીણું શરીર, નાનું શરીર અને આ મોટું ધનુષ્ય ઉપાડશે, શું કરશે? એટલી વારમાં સ્વયં રામચંદ્રજી મહારાજ ગુરુ મહારાજને વંદન કર્યા, સૂર્યદેવને નમસ્કાર કર્યો. આદિદેવ નમસ્કાર, સૂર્ય વંદના કરી, સૂર્યદેવને નમસ્કાર કર્યા, સૂર્યને વંદન કરી, ધનુષ્ય ની પાસે જઈ કરી અને જેવી પણછ ઉપાડે છે, હાથમાં ધનુષ ઉપાડવા માટે જેવું ધનુષ ઉપાડવા લાગ્યા રામચંદ્રજી મહારાજ અને પણછ ઉપર ચડાવવા માટે જેમ જાય છે એટલી જ વારમાં ધનુષના 2 કટકા થઈ ગયા. બોલો રામચંદ્ર ભગવાન. આનંદ મંગળ થઈ ગયો. એકના આંખમાં ઝેર આવ્યું. બધાના મનમાં આનંદ આવ્યો. આનંદ મંગળ થઈ ગયું, શુભ મંગળ થયું. એકના આંખમાં ઝેર આવ્યું કે આ કેમ થઈ ગયું? કઈ શક્તિ, કઈ તાકાત? આ તાકાત શિવની. શિવજી મહારાજે શક્તિ આપી અને શિવ ઉપાસના સ્વયં ભગવાન રામચંદ્રજી મહારાજ રામેશ્વરની પૂજા કરશે. આ બધી શક્તિઓ ભેગી થાય ત્યારે ધનુષ્ય છે ભંગ થાય. સીતાજી સ્વયં આવે છે. આવી કરી વરમાળા લઈ કરી સામેથી આવે છે. દાસ દાસીઓ ભેગી છે અને સ્વયં ભગવાનનું રૂપ જોઈ કરી સીતા મૈયાને આનંદ મંગળ થયું છે. સામેથી આવે છે, સ્વયં ચાલ્યા આવે છે. હાથમાં વરમાળા લઈ કરી અને ગળામાં આરોપવા માટે રામચંદ્રની બાજુમાં ધીમે ધીમે ડગલે આવી રહ્યા છે. માજી સીતાજી આવી કરી અને વરમાળા છે રામચંદ્રજી ગળામાં આરોપણ કરી મહારાજે એમને પહેરાવી. આનંદ મંગળ થયું, શુભ મંગળ થયું. આ જોઈ કરી, આ બધું જોયું રાજા રાવણને મનમાં બસ આધી વ્યાધિ ઘૂસી ગઈ. એના મનમાં કે આ કેમ થયું, શા માટે થયું, આ કેમ થયું, શા માટે થયું? પછી બધા ઘરે આવ્યા. આવી કરી દશરથ રાજા રાજી થયા. રાજી થયા પછી એક દિવસ બેઠા હતા, મનમાં વિચાર કર્યો કે હવે કાન પાસે આવેલા સફેદ વાળ કઈ કહી દે છે કે હવે તારું બધું જ મૂકી દે. મનમાં વિચાર કર્યો કે હવે મારી ઉંમર થઈ છે,
આ રાજગાદી, આ રાજકારભાર મારાથી ચાલી શકે એમ નથી. રામચંદ્રજીને હવે હું ગાદીએ બેસાડું, રામનો રાજ્યાભિષેક કરું એમ મનમાં વિચાર કર્યો. એમણે મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે એમને રાજ્ય સોંપવું એમ વિચાર કરવા લાગ્યા છે. વિચાર કરતા એમણે નક્કી કર્યું. વશિષ્ઠ મહારાજને કીધું, મહારાજ શુભ મુહૂર્ત નિકાલો કે હું રામચંદ્રને ગાદીએ બેસાડું. ત્યારે વશિષ્ઠજી મહારાજે કીધું કે હે પ્રભુ, હે દશરથ રાજા, રામચંદ્ર મહારાજને ગાદીએ બેસાડવાના મુહૂર્ત ન હોય, એ તો ગાદીએ બેસે એ જ એમના મુહૂર્ત છે. જ્યારે ગાદીએ બેસે ને એ જેનું મુહૂર્ત છે, શુભ સમય જોઈ કરી અને બધું જ નક્કી થયું. કે આવતીકાલે હું રામચંદ્રને ગાદીએ બેસાડું એવું મનમાં નક્કી કરી. અને જે માનીતી રાણી હતી ને, જેની દાસી મંથરા હતી, એની પાસે કૈકેયીની પાસે જાય છે. કૈકેયીની પાસે જઈ કરી દિલની વાત કરી. કેવી રીતે? એટલું હસ્યા, હસતા હસતા વાત કરે છે કે કૈકેયી, હું મારા રામને આવતીકાલે ગાદીએ બેસાડું છું, એનો રાજ્યાભિષેક કરું છું. મારા રામને આવતીકાલે ગાદીએ બેસાડીશ એમ વાત કરી. અને વાત સાંભળી કરી અને કૈકેયીને મનમાં ક્રોધ આવ્યો. પોતાના વાળ છે છૂટા કરી નાખ્યા. સતચંડી નું રૂપ લીધું, સતચંડી જેવી થઈ ગઈ. મોટી મોટી આંખો થઈ, મોટી મોટી આંખો કરી ક્રોધ કરવા લાગી. ક્રોધ કરવા લાગી. એટલો કહી દશરથ રાજા તો ચાલ્યા ગયા. બાજુમાં બેઠેલી મંથન અને મંથરા, મંથન એટલે શુભ ચિંતન, અને મંથરા મગજમાં વેરના થર જમાવે એનું નામ મંથરા. મનમાં થર જમાવે, શેના? વેરના થર જમાવે, વેર કરાવે. ઉભેલી ઇમારતને ફેંકી દે એવી મંથરા, નોએ એના દાગ ચડાવે એવી મંથરા. કઈ ન હોય. અને આખી આપણે ત્રીજો દિવસ કીધું ને, એક ભાઈએ કીધું કે તારી પાસે બાકસ હોય ને તો મને બાકસ આપ ને. તો કે શું કરવું છે? તો કે બીડી સળગાવી છે. તો એમ કર, તારે જો બીડી સળગાવી ને તો સામેની સીટ ઉપર બેઠો છે ને માણસ, એના જીભ ઉપર તું બીડી સળગાવી લે. તો જીભ ઉપર કેમ બીડી સળગાવે? તો એની જીભે તો કઈક ના ગામ સળગાવ્યા છે, તો પછી તારી બીડીનું શું ફકા? બીડી તારી સળગી જશે. આવી મંથરા ગામના ગામ સળગાવે. જેના ઘરમાં આનંદ મંગળ થતું હોય એના ઘરમાં રોક કરાવે, એનું નામ મંથરા. એમના મંથરા. સમજી ને સમજે એવી મંથરા, એ સ્ત્રી એવી મંથરા. જલભરને જાતી, મચકાતી, મલકાતી, બહુ ગંધાતી, બોલકણી, નહીં લજ્જાતી એવી હે પ્રભુ નાક વગરની નારી આ ઘરમાં ના આવે અને ના આવે એમ બધા પ્રાર્થના કરે. આવી મંથરા, અને મંથરા છે એ સળગાવી નાખે. એક તો કઈ કે સાંભળ્યું હૃદયમાં, અને ક્રોધ તો ભરાય. નવચંડી નું રૂપ તો ધારણ કરી જ લીધું હતું. અને મંથરાએ કીધું
મંથરાએ કીધું અરે કૈકેયી તારે એક કામ કરવાનું છે યાદ છે પૂર્વનું વસ્તુ યાદ કરતું તારે એક કામ કરવાનું છે કયું કામ ત્યારે કીધું કે તારા બે વચન છે બે વચન એ બે વચન તારે માંગવાના છે આ બે વચન છે એ દશરથ રાજાની પાસે તે જમા રાખ્યા છે એ બે વચન તારે માંગવાના બે વચન માંગવાના બે વચન તારે માંગવાના છે એમાં હે કૈકેયી એક વચનમાં તું માંગી લે કે મારા ભરતને ગાદી અને બીજા વચનમાં તું માંગી લે કે રામને 14 વર્ષનો વનવાસ એમ તો માંગજે આવતીકાલે સવારના રામને તું વનવાસ નું માંગજે સવાર થાય અને તારી પાસે જયારે પ્રભુ મહારાજ આવે એની પાસે તું એ માંગજે બસ જોઈતું હતું ભારત એક હોય ને એક આમાં એક લખ્યું છે કે એક નજીક હોય ને નજીક તોય ન પોસાય અને વિદેશ ગયો હોય ને તોય ન વિસરે એક બાજુમાં હોય તોય ન પોસાય અને એક વિદેશ ગયો હોય ને એ ન વિસરે એવું છે સવારનો પોર હતો હૃદયની અંદર કંપન હતી કંપન થર 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 ધ્રુજતું હતું હૃદય એનું થર થર ધ્રુજે જાઉં છું એક બાજુ આનંદ અને એક બાજુ આનંદ હતો અને એક બાજુ શું જવાબ મળશે શું કહેશે શા માટે મને બોલાવી છે વહેલી સવારના શું કહેશે કઈ શું કહેશે શા માટે મને બોલાવી છે પગથિયા ચડ્યા આવી ગઈ અને જુએ છે આવકારો નથી આપતી નયનમાં નીર નથી આવ નહીં આદર નહીં નયન મેં નીર એના રૂમમાં કેમ જાઉં રાણી વાસમાં કેમ જાઉં મનમાં વિચાર કર્યો છતાં પણ ગયા વાળ વિખેલા છે વસ્ત્રના ઠેકાણા નથી વાળ વિખેલા છે વસ્ત્રના ઠેકાણા નથી અને દશરથ રાજા કૈકેયીની સામે ઉભા છે બોલ કૈકેયી બોલ કૈકેયી શા માટે તે મને બોલાવ્યો છે બોલ શા માટે બોલાવ્યો છે કૈકેયી કે મહારાજ યાદ કરો પેલાની વાત તમે યાદ કરો મને બે વચન આપ્યા હતા મેં કીધું હમણાં નહીં સમય આવે હવે સમય આવ્યો છે મારો હવે મને બે વચન છે એ બે વચન મને આપો મહારાજ સમય આવ્યો છે સમય આવી ગયો હવે તો બોલ રાણી કૈકેયીને કે બોલ કૈકેયી તને જે માગવું હોય એ માગી લે આજે મારો રામ ગાદીએ બેસે ને આનંદ છે શુભ મંગલ છે તું જે માંગે ને એ આપી દઉં એટલો બધો આનંદ છે શું કામ મારો રામ ગાદીએ બેસશે એટલો આનંદ છે મને મારો રામ ગાદીએ બેસશે એટલો મને આનંદ છે માગ કૈકેયી માગ બસ એ જ કામ હતું ને માગી લે વિચાર કરો હસતા હસતા કે છે કે મારો રામ ગાદીએ બેસે એના આનંદમાં બે નહીં 4 વરદાન આપી દઉં એટલો આનંદ બતાવ્યો દશરથ રાજાએ પણ ખબર નથી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ન જાણ્યું શું થાય ફરી જાઓ તો કે આ રઘુકુલ છે હું રઘુકુલ નો રાજા છું અને હું ફરી જાઉં કૈકેયી તારા મનમાંથી કાઢી નાખ હું નહીં ફરું જા તને કહું છું વચન આપું છું જે માગવું એ માગી લે હું નહીં ફરું આ રઘુકુલ છે રઘુકુલ રીતિ સદા ચલી આઈ રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ ગયે અરુ ભજન ગાય
ભગવાનની રીત છે, પ્રાણ જાય ને તો પણ કઈ મારું વચન નહીં જાય. જ્યાં તને કહું છું આટલો બધો આનંદ છે અને આનંદમાં તને જે માગવું એ માગી લે. ત્યારે કહે છે કઈ હું માગીશ, મનમાં ખોટું ન લગાડજો પ્રભુ, આજે મને માંગવાની ઈચ્છા થઈ છે. અને કીધું કે પહેલો વરદાન મારું આ તમારો જ્યેષ્ઠ પુત્ર છે ને રામ, એ રામને ગાદી નહીં પણ મારા ભરતને ગાદી આપજો પ્રભુ. વચન આપો પહેલો, મારા ભરતને તમે ગાદી આપો, પહેલો વચન મને આપો. છતાં મને ન લાગ્યું કાંઈ નથી. શું કામ? જે મહાન હોય, સંત હોય એ બધાને સરખા કરે. પણ જયારે બીજું વચન માંગ્યું ને, કીધું કૈકેયીના મોઢામાંથી નીકળ્યો કે તમારા જ્યેષ્ઠ પુત્ર જે રામ છે એ રામને 14 વર્ષનું વનવાસ, 14 વર્ષનું વનવાસ અને 14 વર્ષનું વનવાસ. અને મૂર્છિત થઈ પડ્યા, પગ ડગવા લાગ્યા, પગ છે ને એ ડગમગ થવા લાગ્યા, હાથ જોડીને કરકરે છે. દશરથ રાજા પોતાની રાણીની પાસે હાથ જોડે છે કે હે કૈકેયી, આ શું કર્યું? મારા માટે કારો કેર કરી નાખ્યો. હે કૈકેયી, આ શું કર્યું? મારા રામને વન ન દે. ભલે ને તારો ભરતજી ગાદીએ બેસે પણ મારા રામને વન ન દે. કૈકેયી, મારા રામને વન ન દે. હે કૈકેયી, મારા રામને તું વન ન દે. કૈકેયી, મારા રામને વન ન દે. લડવા લાગ્યા. કઈ તારું ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વન ના દે મારા રામને હો રે. તારા મનડાને હવે તે બીજું માગ લેને રે, વન ન દે મારા રામ
તારો ભરતજી ભલે ને રાજ્ય આવે ને વન દે મારા રામને હોજી. કહે કવિ પિંગલ રાજા દશરથને સમજાવે. કહે કવિ પિંગલ રાજા કહે કવિ પિંગલ રાજા દશરથને સમજાવે. માની નહીં રાણી રાજા ગયા વિયોગે રે વન દીધા રામને હોજી. હેજી તારો ભરતજી ભલે ને ગાદીએ બેસે ને વન દે મારા રામને હોજી. વન દે મારા કૈકેયી મારા રામને તું વન ન દે. કૈકેયી મારા રામને શા માટે? કૈકેયી મારું તું મોત બગાડશ. તને વિચાર ન થયો કઈ મારું મોત બગાડશ? કૈકેયી તું મારા રામને વન ન દે અને રામ જશે તો મારો અંદરનો રામ ચાલ્યો જશે. કૈકેયી મારા રામને તું વન ન દે. ભલે ને તારો ભરતજી ગાદીએ બેસે, ભલે બેસે, ભલે બેસે, પણ હે કૈકેયી કંઈક સમજ. હે સમજ કૈકેયી, તું સમજ. મારા રામને વન ન દે, ન દે ને ન દે. પણ એક ની બે ન થઈ. રામચંદ્રજીને સમાચાર મળ્યા. સવારના તૈયાર થઈ કરી વનના વલકલ પહેર્યા. વનના જેના હાથમાં સોનાના કડા હોય, જે ઘૂઘરાથી રમે, જેના માટે જ્યારે બોલે ને ત્યારે એનો પ્રસાદ આવે. પ્રેમથી મોટા કર્યા. એને અડગો કરતા દશરથ અને કૌશલ્યાને દુઃખ લાગ્યું. રજા લેવા આવે છે. સૌથી પહેલા કૈકેયીને મળ્યા કે હે મારી માં, હું હવે વનમાં જાઉં છું. લક્ષ્મણ પણ ન માન્યો અને સીતા પણ માનતી નથી. અમે ત્રણેય જણા વનમાં જઈએ છીએ, માટે અનુજ્ઞા આપો, રજા આપો એમ કૈકેયીને કીધું. તો કૈકેયીની રજા શું? સ્વયં રામ હતા, એ સમજતા હતા કૈકેયીની ભૂલ નથી, આ ભાવી છે. છતાં કૈકેયી એક શબ્દ પણ બોલતી નથી. આંખના જે પાપડ હતા ને એ પાપડ ખાલી ઢાળ્યા. આંખના પાપડ ઢાળ્યા. પછી કૌશલ્યાના મહેલે આવ્યા. કૌશલ્યા અને દશરથ રાજાને કહે છે, પ્રભુ અમે જઈએ છીએ. આ સાંભળી કરી દશરથ રાજાને મૂર્છા આવી. વનમાં જવાનું સાંભળી વલકલ વાગા જોઈ કરી કાંઈ નથી. જેના ગળામાં
રાજ્યાભિષેકની માળા શોભવાની હતી, એના બદલીમાં ગળામાં ફૂલનો હાર છે. કેવો? કાચા સૂતરના તાંતણા વાળા વસ્ત્ર પહેરી કરી અને ઘરમાંથી નીકળ્યા. ત્રણ જાય છે. અયોધ્યા નગરીને ખબર પડી, પાન પાન, પ્રાણી પ્રાણી, પશુ પક્ષી બધા જ ગમગીન થઈ ગયા છે. એક ચિત્તે બેસી કરી પોતાના માળામાં બેસી અને કલ્પાંત કરે છે, રડે છે કે અયોધ્યાનો નાથ જઈ રહ્યો છે. અયોધ્યાનો નાથ અયોધ્યા છોડીને જાય છે. 14 વર્ષ વનમાં જાય છે. અયોધ્યાનો નાથ જઈ રહ્યો છે. જેનો નાથ જાય એ પ્રજાની શું પરિસ્થિતિ હોય? નાથ જઈ રહ્યો છે, અયોધ્યાનો નાથ જાય છે, બધા જ જાય છે. જંગલની વાટ પકડી દીધી. મોસાળે ગયેલો ભરત જંગલની વાટ પકડી દીધી. મોસાળે ગયેલો ભરત છે, સમાચાર મળ્યા, તરત જ આવી કરી. ખબર પડી બધી વસ્તુ આમ છે, કઈ કઈ થઈ બધું જાણ્યું. ભાઈને મળવા ગયો. ભાઈને કહે, ભાઈ તમે પાછા વળો, હાથ જોડીને તમને કહું છું કે આ ગાદી છે ને તમારી છે, તમે સંભાળો. આ માએ જે કીધું એ મનમાં તમે ગ્રહણ ન કરો. પણ નહીં ભરત, આ તો રઘુકુળની રીત છે, રઘુકુળ છે. હું તો વનમાં જઈશ, ગાદી ઉપર તારે બેસવાનું છે. તો હે ભાઈ, મારાથી આ રાજ્ય ચલાવાશે નહીં. જ્યાં સુધી તમે નહીં આવો ને ત્યાં સુધી હું એક ટેક રાખું છું, ત્યાં સુધી રાજ્યમાં પ્રવેશ નહીં કરું. એટલું કામ કરો કે તમારી પાદુકાઓ છે, પાદુકાઓ મને આપો અને હું નંદીગ્રામમાં રહીશ. એમ કીધું. સમજાવ્યા ને સમજ્યા, ચાલ્યા જાય છે વનમાં. વનમાં ગયા પછી સરયુ પાર કરવા માટે કેવટનો પ્રસંગ આવે. આપણે જોઈએ સરયુ પાર કરવા કેવટનો પ્રસંગ આવે. કેવટ, પંચવટી તરફ જવું છે ને મને, તો કેવટ તારી નાવ આપ. કેવટને કહે છે, કેવટ તારી નાવ આપ. કેવટ કહે છે, મહારાજ નાવ કેમ આપું? હું તમને નાવ કેમ આપું? મેં સાંભળ્યું છે કે ઇન્દ્ર દરબારમાં અલ્યા અને ગૌતમ ઋષિના પતિપણાની કસોટી કરવા માટે ઇન્દ્રે જે યુક્તિ લડાવી, એનાથી ગૌતમ ઋષિ ના લીધે આ બધું કષ્ટ ઉત્પન્ન થયું. અને અલ્યા છે એ સલ્યા બની છે, એના ઉપર તમારા ચરણની ખાલી રજ પડી હતી ને, ખાલી રજ. એ કેમ પડી ખબર છે? રજ મેં સાંભળ્યું છે, એમ કહે છે. તમે આવતા હતા ત્યારે રજ પડી ને, મેં સાંભળ્યું હમણાં. તમારા પગ છે એ ઉપર ના આવ્યા. શું કામ? અમે સાંભળ્યું કે તમે છે ને પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામ છો. તમે ઉભા હતા, અલ્યાનો ઉદ્ધાર કરવો હતો. વાયુદેવે વંટોળ ઉભો કર્યો અને વંટોળમાં તમારા પગના નીચે જે રજ હતી ને એ રજ ઉડી કરી અને પેલી સલ્યા ઉપર પડી અને સલ્યા એમાંથી પ્રગટી ગઈ. એમાં સ્ત્રી એ અલ્યા બની. એ સલ્યામાંથી અલ્યા બની. હજી તો તમારા ચરણના પગની પાસેથી રજ ઉડી કરીને ત્યાં પહોંચી. એમાંથી પથ્થરમાંથી સલ્યામાંથી સ્ત્રી બની. ને આ તો તમારા પગ છે એ મારી નાવમાં આવે ને એટલે પછી હું શું કરું? જો મારી નાવ નારી બની જાય તો હે પ્રભુ મને ચરણ ધોવા દો રઘુરાયજી. હે પ્રભુ મને તમે ચરણ ધોવા દો. હે પ્રભુ મને શક પડ્યો છે મનમાં. તમાર
મારી કામણગારી મારી નાવનારી બની જાય છે રગ તમારી કામણગારી મારી નાવનારી બની જાય છે તો મારા રંગજનોની તો મારા રંગજનોની આજીની કાકડી થાય પગ મને ધોવા જો ધોવા